પ્રભુ પોતાના લોકોને ન્યાયી ઠેરવશે અને પોતાના સેવકો પર દયા કરશે. ગુરુવાર 27-20 ઓગસ્ટ 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પુનર્નિયમ પ્રકરણ 2 શ્લોક 18ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. આજે તારે મોઆબની સરહદે આવેલા આરને વટાવીને લોટના વંશજો. સુપ્રભાત મિત્રો. ભગવાન આપણને યોગ્ય સમય માટે તૈયાર કરે છે અને આપણને દોરી જાય છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે યોગ્ય સમય. મૂસા ઇસ્રાયેલના લોકો સાથે વાત કરી રહ્યા હતા કારણ કે તે જાણતા હતા કે તે વચન આપેલી જમીનમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમણે લોકોને યાદ અપાવ્યું કે કેવી રીતે ઈશ્વરે તેઓને ઇજિપ્તના બંધનમાંથી અને વચન આપેલી જમીન તરફ દોરી ગયા. મુસાફરી દરમિયાન મૂસાએ 12 જાસૂસો મોકલવા પડ્યા, દરેક જાતિમાંથી એક જવા માટે અને કનાનની ભૂમિ વિશે જાણવા માટે. પરંતુ પછી તેમાંથી 10 લોકોએ ત્યાં વિપુલતા અને ત્યાં જે પ્રકારના લોકો હતા જેઓ ખૂબ વિશાળ હતા અને તેઓએ વિચાર્યું કે તેઓ તેમના પર ક્યારેય જીતી શકશે નહીં. પરંતુ પછી તે બંને કાલેબ અને જોશુઆએ ભગવાનની શક્તિમાં વિશ્વાસ કર્યો. કારણ કે તેમાંથી 10 માનતા ન હતા કે તેઓ જીતી શકે છે. બધા લોકોએ તેમને ટેકો આપ્યો અને તેઓ જોશુઆ અને કાલેબને લગભગ પથ્થરમારો કરી રહ્યા હતા. જો કે તેઓએ સ્વીકાર કરવો પડ્યો. પરંતુ પછી ભગવાન લોકો પર ખૂબ ગુસ્સે થયા કારણ કે તેઓ તેમના પર વિશ્વાસ કરતા ન હતા. અને હવે આ કારણે કનાનમાં એક દિવસ તે શું છે તે જાણવા માટે તેઓએ 1 વર્ષ માટે અરણ્યમાં સહન કરવું પડ્યું અને તેથી જ 40 વર્ષ અને હવે એ જ અરણ્યમાં 38 વર્ષ સુધી ફર્યા પછી ભગવાન તેમને બહાર લઈ જાય છે અને ભગવાન મૂસાને વચન આપેલ જમીન તરફ ચોક્કસ જગ્યાએથી બહાર જવા કહે છે. આ તે સમય હતો જ્યારે ભગવાન પર વિશ્વાસ ન કરનારા બધા મૃત્યુ પામ્યા હતા. સાથીઓ, જે સ્થળ માટે તેમણે આયોજન કર્યું છે, વચન આપેલ જમીન, વચન આપેલ સ્થિતિ, વચનબદ્ધ સ્થળ સુધી પહોંચવા માટે ભગવાન પાસે યોગ્ય સમય છે. આપણે નબળા હોઈએ અને આપણે નીચે અને બહાર હોઈએ ત્યારે નહીં, પણ આપણને એક સ્થાનથી બીજી સ્થિતિમાં ક્યારે લઈ જવું તે ઈશ્વર બરાબર જાણે છે. ના, ભગવાન સંપૂર્ણ સમય જાણે છે અને જ્યારે તે આપણને ત્યાં લઈ જાય છે ત્યારે તે આશીર્વાદનો સમય, શાંતિનો સમય, આનંદનો સમય, ઉજવણીનો સમય હશે. ચાલો આપણે ભગવાનના સમયની રાહ જોઈએ, ભલે તે દિવસ હોય કે વર્ષો, તે ભગવાનનો સમય હોય. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, તેમના સમયની રાહ જોવામાં મદદ કરવા બદલ આભાર. અમને તે પ્રાપ્ત કરવામાં અને ઉજવણી કરવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.